સ્માર્ટ સિટી વડોદરામાં પ્રધાનમંત્રીની નલ સે જલ યોજના નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના અગ્રણીએ નારાજગી દર્શાવી. વડોદરા સ્માર્ટ સિટીમાં પ્રધાનમંત્રીની નલ સે જલ યોજના નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કોંગ્રેસના અગ્રણી હેરી ઓડે કર્યા હતા. ટેન્કર રાજ ખતમ કરી નિર્મળ અમૃત જળ આપવાની વાત કરનારા સત્તાધીશો પાણી વગરના સાબિત થયા છે. 30 વર્ષથી સત્તા છતાં 90,000 ટેન્કર ફેરાઓથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. સત્તાધીશો ટેન્કર મંજૂર કરાવવામાં પાણી બતાવે છે, પરંતુ પાણી આપવામાં નિષ્ફળ જાય છે. પૂર્વ વિસ્તારમાં મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી છતાં પાણીની વધુ તકલીફ છે. 200 કરોડની સ્કાડા સિસ્ટમ નાખ્યા બાદ પાણી માટે મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું હતું. 200 કરોડના દાવા કરતી નિર્મળ જળ અમૃત ઘરે ઘરે પહોંચાડવાની દાવા કરતી ભાજપ સરકાર અને અહીંના સત્તાધીશોએ જ્યારે ટેન્કરમાં એનો નંબર પ્લેટ પણ નથી, ટેન્કરના ડ્રાઈવરો પાસે લાઇસન્સની પણ અભાવ છે. જ્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત હોય ત્યારે આ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા એવું લાગી રહ્યું છે, કેમ કે TDS વાળું અને ક્લોરાઇડ વાળું આમાં કોઈ પણ જાતની પાણીની ચકાસણી નથી થઈ રહી. શાહજીપુરા પાણીની ટાંકીમાંથી ટેન્કરમાં પાણી ભરવા માટે કોઈ માણસની પણ વ્યવસ્થા નથી, જેથી કરીને અહીંયા પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે. એટલે પાણી અત્યારે ઉનાળાના સમયમાં લોકોને મળી નથી રહ્યું, સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એ પણ આ દેખાઈ રહ્યું છે.